મોરબી મનપાની નવી કચેરીમાં લિફ્ટ બંધ થઈ ગઈ। મેયર ચૂંટણી દરમિયાન લિફ્ટ સેવા ખોરવાઈ। મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નોંધ લેવા સૂચના આપી છે। લિફ્ટ બંધ હોવાથી પગથિયા ચડીને ઉપર પહોંચ્યા હતા। બીજા માળે સભાખંડ સુધી મંત્રી પહોંચ્યા। નવી કચેરીમાં આજે પદાધિકારીઓની ચૂંટણી યોજાઈ છે। આ દરમિયાન લિફ્ટ ખોટવાયેલી હોવાનું સામે આવી રહ્યું છે। જગદીશ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે। જગદીશ, જે પ્રમાણે સામે આવી રહ્યું છે, મોરબી મનપાની નવનિર્મિત કચેરી અને તેમાં જ લિફ્ટ બંધ થઈ ગઈ। ખીંદરી જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી મહાનગરપાલિકાની કચેરી નવનિર્મિત છે અને આજે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી સહિતના ચેરમેનની આજે નિમણૂક હતી। તેવા સમયે મંત્રી કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા। જો કે તેઓએ લિફ્ટમાં 2-3 વખત પ્રયત્ન કર્યો પણ લિફ્ટ તેવા સમય બંધ હતી। જેને લઈ કાંતિલાલ અમૃતિયા 2 માળના પગથિયા ચડી અને ઉપર ચડ્યા હતા। ઉપર ચડતાની સાથે કર્મચારીઓને ટકોર કરી હતી કે આ લિફ્ટ બંધ છે અને તાત્કાલિક રિપેર કરો। આમ તો જે પ્રકારે નવનિર્મિત કચેરી છે અને હાલમાં અત્યારે જે પ્રકારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતની અત્યારે નિમણૂક ચાલી રહી છે। તેવા સમયે ક્યાંકથી ક્યાંક આ લિફ્ટ બંધ થતા લોકોમાં ચર્ચાનો વિષય જાગ્યો છે કે જે પ્રકારે કરોડો રૂપિયા ખર્ચીને હાલમાં જે કચેરી નવનિર્મિત છે, હજી તો તેનું ઉદઘાટન પણ નથી થયું। ગતકાલે હજી માંડ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને મુહૂર્તના સમયે લિફ્ટ બંધ થતા ક્યાંક ને ક્યાંક કચેરીના કામકાજ અને જે લિફ્ટ બંધ છે તેની સામે પણ સવાલ ઉભા થયા છે। જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।